મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે એનસીઆરટી અને જીસીઆરટી આધારિત ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના ભૂગોળ જે છે તેમાં 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, ટેટ, ટાટ, પીએસઆઈ, ક્લાર્ક, કોન્સ્ટેબલ, સીસીએ જેવી પરીક્ષા આવે છે તેના માટે તમને ખૂબ જ મદદરૂપ થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું સંસાધન અજૈવિક સંસાધન છે? 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે સી, ભૂમિ અને ખડકો। તો અજૈવિક સંસાધનો નિર્જીવ વસ્તુઓમાંથી બને છે, જેમ કે જમીન, ખડકો, હવા અને પાણી, જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ જૈવિક સંસાધન છે। પ્રશ્ન નંબર 2, જે સંસાધનો જથ્થો મર્યાદિત છે અને એકવાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં પુનઃનિર્માણ અશક્ય છે તેને શું કહેવાય? તો જવાબ આવશે બી, બિન નવીનીકરણીય સંસાધન। કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા સંસાધનો બનતા લાખો વર્ષો લાગે છે, તેથી તેને બિન નવીનીકરણીય સંસાધન કહે છે। પ્રશ્ન નંબર 3, લદ્દાખમાં મળી આવતું યુરેનિયમ એ કયા પ્રકારના સંસાધનનું ઉદાહરણ છે? જવાબ આવશે બે, સંભવિત સંસાધન। જે સંસાધનનો જથ્થો જ્ઞાત ન હોય અને ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને સંભવિત સંસાધન કહે છે। પ્રશ્ન નંબર 4, પૃથ્વીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ રોકે છે? જવાબ આવશે બે, 29%। પૃથ્વી સપાટીના આશરે 29% ભાગ ભૂમિ છે અને બાકીના 71% ભાગ પર જળરાશિ એટલે કે પાણી આવેલું છે। પ્રશ્ન નંબર 5, સામાન્ય રીતે પૃથ્વીના નકશા પર પીળો રંગ શું દર્શાવવા માટે વપરાય છે? જવાબ છે સે, ઉચ્ચ પ્રદેશો। નકશામાં મેદાનો માટે લીલો, પર્વતો માટે કથ્થાઈ અને ઉચ્ચ પ્રદેશો દર્શાવવા માટે પીળો અથવા આછો કથ્થાઈ રંગ વપરાય છે। પ્રશ્ન નંબર 6, જમીન ધોવાણ અટકાવવા માટે પર્વતીય ઢોળાવ પર કયા પ્રકારની ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે? જવાબ આવશે બે, પગથિયા ખેતી। પગથિયા આકારના ખેતરો બનવાથી પાણીનો વહેણ ધીમો પડે છે અને જમીનનું ધોવાણ અટકે છે। પ્રશ્ન નંબર 7, વિશ્વના કુલ પાણીના જથ્થામાંથી આશરે કેટલા ટકા પાણી મીઠું પાણી છે? જવાબ આવશે એ, 2.7%। પૃથ્વી પરના કુલ પાણીના જથ્થામાંથી આશરે 97.3% પાણી સમુદ્રમાં ખારું પાણી છે, માત્ર 2.7% જ પાણી મીઠું છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ વનસ્પતિ તટવર્તીય એટલે કે દરિયા કિનારાના ક્ષેત્રમાં જોવા મળે છે? જવાબ આવશે બે, મેંગ્રોવ કેર। ભરતીના જંગલો અથવા મેંગ્રોવ વનસ્પતિ દરિયા કિનારાના ખારા પાણીમાં સારી રીતે વિકાસ પામે છે। પ્રશ્ન નંબર 9, વન્યજીવોના સંરક્ષણ માટે CITES આંતરરાષ્ટ્રીય સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે? જવાબ આવશે બે, પ્રાણીઓ અને પક્ષીઓના ગેરકાયદેસર વ્યાપાર પર પ્રતિબંધ મૂકવો। CITES એ સરકારો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સંધિ છે જે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારને નિયંત્રિત કરે છે। પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું ખનિજ લોહયુક્ત ખનિજ નથી? જવાબ આવશે ડે, તાંબુ। તાંબુ, સોનું, ચાંદી અલોહ ખનિજો છે, જ્યારે લોખંડ, મેંગેનીઝ અને ક્રોમાઇટમાં લોખંડનો અંશ હોય છે। પ્રશ્ન નંબર 11, કોલસામાંથી મેળવવામાં આવતી વિદ્યુત ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે છે? જવાબ આવશે બે, તાપ વિદ્યુત। કોલસો એ કુદરતી ગેસ બાળીને મેળવાતી વિદ્યુતને તાપ વિદ્યુત કહે છે। પ્રશ્ન નંબર 12, પેટ્રોલિયમને તેની કિંમતી ઉપયોગિતાના કારણે કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે એ, કાળું સોનું। પેટ્રોલિયમ અને તેના બાય પ્રોડક્ટ્સ ખૂબ જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 13, વિશ્વમાં કયો દેશ સૌર ઉર્જા અને પવન ઉર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે?
જવાબ છે ડી આપેલ તમામ. ચીન, ભારત અને યુએસએ. ચીન, યુએસએ અને ભારત પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસમાં વૈશ્વિક સ્તરે ખૂબ મોટું રોકાણ અને ઉત્પાદન ધરાવે છે. પ્રશ્ન નંબર 14. કયા પ્રકારની ખેતીમાં માત્ર પોતાના પરિવારના જ ભરણપોષણ માટે જ પાક ઉગાડવામાં આવે છે? જવાબ છે બે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતીમાં ખેડૂત પરંપરાગત પદ્ધતિથી પોતાના કુટુંબ પૂરતું જ અનાજ પકવે છે. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયા પાકને સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે બે શણ. શણનો રંગ સોનેરી હોવાથી અને તેના મજબૂત રેસાના કારણે તેને સોનેરી રેસા કહે છે. પ્રશ્ન નંબર 16. કોફીના છોડની શોધ કરનાર કાલડી કયા દેશનો વતની હતો? જવાબ છે ઇથોપિયા. 9મી સદીમાં ઇથોપિયાના બોકરા પ્રદેશના કાલડી નામના ભરવાડે કોફીના છોડની શોધ કરી હોવાની માન્યતા છે. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં અમૂલ ડેરી એ કયા ક્ષેત્રના ઉદ્યોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? જવાબ છે સહકારી ક્ષેત્ર. આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી એ ઉત્પાદકો અને ગ્રાહકોના સહકારથી ચાલતી સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે. પ્રશ્ન નંબર 18. ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે ઓળખાય છે? જવાબ છે બેંગ્લોર. માહિતી ટેકનોલોજી આઈટી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે કર્ણાટકના બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી કહે છે. પ્રશ્ન નંબર 19. જાપાનનું કયું શહેર માન્ચેસ્ટર ઓફ જાપાન તરીકે કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? જવાબ છે બે ઓસાકા. ઓસાકા એ જાપાનનું મહત્વનું સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી તેને જાપાનનું માન્ચેસ્ટર કહે છે. પ્રશ્ન નંબર 20. કોઈપણ દેશનું સૌથી મોટું અને મહત્વનું સંસાધન કયું ગણાય છે? જવાબ છે બે માનવ સંસાધન. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓ અનુસાર પ્રકૃતિની વસ્તુઓને સંસાધનમાં ફેરવે છે. તેથી માનવ જ સૌથી મોટું સંસાધન છે. પ્રશ્ન નંબર 21. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ હાલમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? જવાબ છે બે ભારત. નવીનતમ આંકડાઓ મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. પ્રશ્ન નંબર 22. દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસતા લોકોની સરેરાશ સંખ્યાને શું કહેવાય? જવાબ છે બે વસ્તી ગીચતા. કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેતી વસ્તીનું પ્રમાણ એટલે કે દર ચોરસ કિલોમીટર દીઠ વસતા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. પ્રશ્ન નંબર 23. સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? જવાબ છે ઓછી કે ઓછી ગીચ. પર્વતીય વિસ્તારોમાં વિષમ આબોહવા, પરિવહનની મુશ્કેલી અને ખેતીલાયક જમીનનો અભાવ હોવાથી વસ્તી ઓછી હોય છે. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયો આબોહવાકીય પરિબળ વસ્તીના વિતરણને અસર કરે છે? જવાબ છે એ તાપમાન અને વરસાદ. તાપમાન અને વરસાદ એ ભૌગોલિક આબોહવાકીય પરિબળ છે જે માનવ વસવાટ માટે ખૂબ મહત્વના છે. પ્રશ્ન નંબર 25. ભારત સરકારે માનવ સંસાધનના વિકાસ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય MHRDની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ છે 1985. લોકોના કૌશલ્ય અને શિક્ષણને વધારવા માટે ભારતમાં 1985માં આ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું, જે હવે શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં રીંછ સંરક્ષણ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે બે જેસોર, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં આવેલું જેસોર અભયારણ્ય એ રીંછના સંરક્ષણ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 27. પૃથ્વીના પેટાળમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખનિજો બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ છે બે ખનન. કુદરતી પદાર્થો કે જે પૃથ્વીની અંદર દબાયેલા છે તેને બહાર કાઢવાની ક્રિયાને ખનન કે માઇનિંગ કહે છે. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે? જવાબ છે પવન ઉર્જા.
સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિન પરંપરાગત અને અખૂટ ઉર્જા સ્ત્રોતો છે. પ્રશ્ન નંબર 29, વિશ્વમાં સૌથી વધુ બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ ઉત્પન્ન કરતો દેશ કયો છે? જવાબ છે એ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા વિશ્વમાં બોક્સાઇટનું સૌથી મોટું ઉત્પાદક છે. પ્રશ્ન નંબર 30, તાંબાના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય અગ્રગણ્ય છે? જવાબ છે બે, રાજસ્થાન. રાજસ્થાનના ખેતડી ક્ષેત્રમાં ભારતમાં તાંબાના ઉત્પાદન માટે ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 31, કુદરતી વાયુ મુખ્યત્વે કયા ક્ષેત્રોમાંથી પેટ્રોલિયમ સાથે મળી આવે છે? જવાબ છે બે, તેલ ક્ષેત્રો. કુદરતી ગેસ એ હાઇડ્રોકાર્બન મિશ્રણ છે જે મોટે ભાગે કાચા તેલ પેટ્રોલિયમના કુવાઓની ઉપર જોવા મળે છે. પ્રશ્ન નંબર 32, ભારતમાં મણિકરણ હિમાચલ પ્રદેશ ખાતે કયા પ્રકારનો ઉર્જા પ્લાન્ટ આવેલો છે? જવાબ છે બે, ભૂતાપીય ઉર્જા. પૃથ્વીના આંતરિક તાપમાનમાંથી મેળવાતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. મણિકરણમાં તેનો પ્લાન્ટ છે. પ્રશ્ન નંબર 33, જૈવિક કચરા જેવા કે છાણ, રસોડાના કચરામાંથી કયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે? જવાબ છે એ, બાયોગેસ. બાયોગેસ એ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે જે ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જાના સસ્તો સ્ત્રોત છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 34, મુખ્યત્વે ચોખા ડાંગરના પાક માટે કેવા પ્રકારની આબોહવા અનુકૂળ રહે છે? જવાબ છે એ, ગરમ અને ભેજવાળી. ડાંગરના પાકને વધુ તાપમાન, વધુ ભેજ અને વધુ વરસાદની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 35, કયા પાકને પાકનો રાજા અથવા સફેદ સોનું પણ કહેવાય છે? જવાબ છે બે, કપાસ. કપાસ સફેદ હોવાથી અથવા આર્થિક મહત્વ વધારે હોવાથી તેને સફેદ સોનું કહે છે. પ્રશ્ન નંબર 36, ચાના પાકના વિકાસ માટે કેવા ઢોળાવવાળી જમીન ઉત્તમ ગણાય છે? જવાબ છે બે, સુનિશ્ચિત નિકાસવાળી પર્વતીય ઢોળાવ. ચાના મૂળમાં પાણી ભરાઈ રહે તો છોડ સડી જાય છે, તેથી પર્વતીય ઢાળ જ્યાંથી પાણી વહી જાય તે જમીન અનુકૂળ છે. પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગ તરીકે ઉભરી આવી રહ્યો છે? જવાબ છે માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી. નવા ઉભરાતા ઉદ્યોગોને સનરાઇઝ ઉદ્યોગો કહે છે, જેમાં આઈટી, વેલનેસ અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 38, ભારતમાં આધુનિક લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત 1907માં ક્યાં થઈ હતી? જવાબ છે બે, જમશેદપુરમાં. જમશેદજી ટાટા દ્વારા ઝારખંડના સાગચી હાલનું જમશેદપુર ખાતે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 39, અમદાવાદને ભારતનું શું કહેવામાં આવે છે? જવાબ છે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. ગુજરાતના અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલો ધમધમતી હોવાથી તેને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. પ્રશ્ન નંબર 40, પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? જવાબ છે બે, જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે. પ્રશ્ન નંબર 41, કુદરતી વનસ્પતિ અને વન્યજીવન ક્યાં જોવા મળે છે? જવાબ છે બે, જીવાવરણમાં. મુદ્રાવરણ, જલાવરણ અને વાતાવરણના સાંકડા સંપર્ક ક્ષેત્રને જીવાવરણ કહે છે, જ્યાં સજીવો અસ્તિત્વ ધરાવે છે. પ્રશ્ન નંબર 42, ગુજરાતમાં કયો નેશનલ પાર્ક કાળિયાલના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? જવાબ છે બે, વેળાવદર નેશનલ પાર્ક. ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદર કાળિયાલ રાષ્ટ્રીય ઉદ્યાન તેના સંરક્ષણ માટે વિશ્વભરમાં જાણીતું છે. પ્રશ્ન નંબર 43, ખેતી, વન સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે? જવાબ આવશે એ, પ્રાથમિક પ્રવૃત્તિ. કુદરતી સંસાધનોના સીધા ઉપયોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પ્રાથમિક પ્રવૃત્તિઓ કહે છે.
પ્રશ્ન નંબર 44, કાચા માલમાંથી નવી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ઉદ્યોગો કઈ પ્રવૃત્તિઓમાં આવે છે? જવાબ છે બે, દ્વિતીયક. ઉત્પાદન અને પ્રોસેસિંગની પ્રવૃત્તિઓને દ્વિતીયક અથવા માધ્યમિક પ્રવૃત્તિ કહે છે. પ્રશ્ન નંબર 45, કયા પ્રકારની વનસ્પતિના પાંદડા બીજ ગુમાવવાનું પ્રમાણ ઘટાડવા માટે કાંટાવાળા હોય છે? જવાબ છે એ, રણ પ્રદેશની વનસ્પતિ. રણ પ્રદેશમાં પાણીની અછત હોવાથી વનસ્પતિના પાંદડા નાના અને કાંટાવાળા હોય છે, જેથી બાષ્પોત્સર્જન ઓછું થાય. પ્રશ્ન નંબર 46, વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક પૈકીનું એક ચારણકા સોલાર પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં છે? જવાબ છે બે, પાટણ. પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે મોટો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 47, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? જવાબ છે બે, પાકની ફેરબદલી. જુદા જુદા પાક વારાફરતી વાવવાથી જમીનમાં પોષક તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. પ્રશ્ન નંબર 48, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 5 જૂન. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 49, ભારત સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કર્યો હતો? જવાબ છે બે, 1973. વાઘની ઘટતી જતી સંખ્યાને રોકવા અને તેના સંરક્ષણ માટે 1973માં પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કરાયો હતો. પ્રશ્ન નંબર 50, માનવ સંસાધનની ગુણવત્તા શેના પર આધાર રાખે છે? જવાબ છે ડે, આપેલ તમામ: શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય. શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને યોગ્ય કૌશલ્ય જ સામાન્ય મનુષ્યને એક શ્રેષ્ઠ અને ઉત્પાદક માનવ સંસાધન બનાવે છે. તો મિત્રો એ 50 MCQ પ્રકારના ભૂગોળના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ આપણે જે બીજો વિડીયો બનાવીશું તેમાં ઇતિહાસના અને જે ભારતના બંધારણના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.